હવે ક્ષમાપના વિશે આપણે વાંચીએ. ક્ષમાપનાનો પાઠ. ક્ષમાપના. ક્ષમાપના એટલે શું? તો કે જાણે કે અજાણે થયેલ ભૂલની માફી માંગવી તે છે ક્ષમાપના. આપણા જાણમાં હોય કે અજાણમાં કોઈ ભૂલો થઈ ગઈ હોય એની માફી માંગવી તેનું નામ છે ક્ષમાપના. અથવા પશ્ચાતાપ કરી થયેલી ભૂલનો સ્વીકાર કરી માફી માંગવી. પશ્ચાતાપ કે મારી ભૂલ થઈ ગઈ અને એની માફી, પહેલા તો ભૂલનો સ્વીકાર કરે, મારી ખરેખર ભૂલ થઈ છે તો જ માફી માંગે, તેનું નામ પણ ક્ષમાપના છે. અને ખરો પશ્ચાતાપ જો જાગે તો જ પાપથી પાછું વળી શકાય છે. પ્રસન્નચંદ્ર આદર્શીની જેમ ગમે તેટલા પાપો બાંધ્યા હોય પણ પોતાના પાપનો સ્વીકાર કરીને જો પાછો હટે તો એ પાપ ઓસરી જાય, ઘટી જાય, મટી પણ જાય, પાપના દળિયા પુણ્યરૂપ પણ થઈ જાય. સંક્રમણ, અપકર્ષણ, ઉત્કર્ષણ બધું થઈ શકે છે. જે ભાવોથી પાપ બાંધ્યા એ ભાવને ફેરવી નાખે તો બધું ઊંધું થઈ જાય. પાપ બાંધ્યા હોય અને પશ્ચાતાપ કરીને એ પાપના દળિયા ઘટાડી શકાય અને પાપના દળિયાને બધાને પુણ્યરૂપ પણ કરી શકાય. આખું જ ઊંધું. પાપના દળિયા પુણ્યના ઢગલા બની જાય. એટલે ક્ષમાપના એ અદભુત વસ્તુ છે. પશ્ચાતાપનો તો આપણા જૈન સંપ્રદાયમાં ભગવાને જે પ્રતિક્રમણની જે યોજના કરી છે, સવારનું પ્રતિક્રમણ સાંજે, એના માટે જ છે. પાપથી પાછો હટવા. પ્રત્યે એટલે પાછું, ક્રમણ એટલે હટવું, પાપથી પાછું હટવું. એ બીજો અર્થ છે પ્રતિ એટલે સામે, ક્રમણ એટલે જવું, એટલે પૂર્વે લાગેલા દોષોની સામે જવું. એટલે તે દોષોને લક્ષમાં લઈ તેથી પાછા હટવું, તે પ્રતિક્રમણ છે અથવા પશ્ચાતાપ છે. સવારમાં આપણે પ્રતિક્રમણ અહીંયા આપણી ભક્તિમાં જ મૂકી દીધું છે. આખી આલોચનામાં સવારના 6 આવશ્યક છે જે પ્રતિક્રમણો છે, માગદીમાં છે, નથી સમજાતા એ આપણી ભાષામાં છે. એકે સાધન બાકી રાખ્યું નથી. જ્ઞાનીઓએ દીર્ઘ દ્રષ્ટિથી વિચારીને બધ્ધ ક્રમમાં ગોઠવી દીધું છે. હવે પશ્ચાતાપથી પૂર્વે કરેલા પાપનું નિવારણ થાય છે કે ઘટે છે અને ફરી એવા દોષો કરતા જીવ અટકે છે. એનું નામ છે ક્ષમાપના. હવે બોધામૃત ભાગ 3માં 52 પાન ઉપર લખે છે, પૂજ્યશ્રી લખે છે, અનાદિ ભૂલ ટાળવા માટે પરમ કૃપાળુ દેવે દરરોજ સ્મરણ કરવા યોગ્ય ક્ષમાપનાના પાઠની આજ્ઞારૂપ ઉત્તમ સાધન આપ્યું છે. અનાદિકાલથી આ જે ભૂલ કરતો આવ્યો છે એ હવે ટળે એના માટે પરમ કૃપાળુ દેવે દરરોજ યાદ કરવા, સ્મરણ કરવા એકવાર પણ ક્ષમાપના પાઠની આજ્ઞારૂપ ઉત્તમ સાધન આપ્યું છે. તેનો વિચારપૂર્વક રોજ પાઠ થાય તો જીવને પોતાના દોષો દેખી તે દોષો ટાળવાની ભાવના કરવાનું તે ઉત્તમ નિમિત્ત છે. હવે રોજ એકવાર તો બોલજો જ તો એના દોષો કોઈ વાર ધ્યાનમાં આવશે, ચિત્ત સ્થિર હશે અને સ્થિરતાપૂર્વક બોલવાનું કહે છે તો ઘણો લાભ છે. તો દોષો ટાળવાની ભાવના કરવાનું તે ઉત્તમ નિમિત્ત છે. તે કેવી રીતે? તો કે સર્વ જીવો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિરૂપ કાયાવાળા કે કીડા, ભમરા, ભમરી, માખી, પશુ પંખી, મનુષ્ય માત્ર, દેવ, નરકવાસી આદિ જે કોઈ જીવોની સાથે આ ભવ પરબ્રહ્મમાં અથડામણી થઈ હોય, વેર વિરોધ થયા હોય, તે સર્વ જીવો પ્રત્યે ક્ષમા ઈચ્છી નિર્વૈર બુદ્ધિવાળા બની શાંત થવા યોગ્ય છે. એમ દર વર્ષે નામું માંડી વાળવાના અભ્યાસ વાળાને લાંબા કર્મ બાંધવાનો યોગ ઓછો બની આવે છે. દર વર્ષે ખાતું માંડી વાળવું, આ પર્યુષણ પર્વ એના માટે જ છે. જે કોઈની સાથે આપણે જે કંઈ અણબનાવ થયો હોય, વેર વિરોધ થયો હોય, અથડામણી થઈ હોય, એ બધું કે છે માફી માંગીને એ ખાતું પૂરું કરવું, આગળ નહીં વધારવું. નહીં તો એ આરાધક નથી, વિરાધક છે.
શ્રાવકને માટે 12 મહિના, સમ્યક દ્રષ્ટિને માટે 12 મહિનાથી વધારે જો ન ખમાવે તો વિરાધક છે. મુનિને ખાલી 15 જ દિવસ, આત્મજ્ઞાન સહિત શ્રાવકને 4 મહિના વધારે વધારે, અને ખાલી ચોથે ગુણસ્થાન કરેલા સમ્યક દ્રષ્ટિને 12 મહિના વધારે વધારે. મુનિ કો પક્ષ શ્રાદ્ધ ચોમાસી સંવત્સર સમકીતી તના આત્માર્થે કરીએ ખામના ઇન હદ તક અવિરાધના આખી અતઃ પરમ વિરાધના આત્માર્થે કરીએ ખામના. એ ધરી પછી કે એ વિરાધક છે જો આવી રીતે નહીં ખમાવે. એટલે અહીંયા બ્રહ્મચારીએ કહ્યું કે એકેન્દ્રિયથી લગાવીને પંચેન્દ્રિય બધા જીવોની વાત કરી. એકેન્દ્રિય જીવો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, આ 5માં છે. પૃથ્વી આપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિ કાયા છે જેની આવી, અને કીડા છે તે 2 ઇન્દ્રિય છે, કીડી છે તે 3 ઇન્દ્રિય છે, ભમરા ભમરી 4 ઇન્દ્રિય છે, પછી આ પશુ પંખી, પછી મનુષ્ય 5 ઇન્દ્રિય છે, દેવ નરક માણસ, આ બધા સાથે કોઈની સાથે વેર વિરોધ થયો એની માફી માંગવી. ભાવથી તો બધાની સાથે માગી શકાય. કંઈ દરેક જીવ તો ક્યાં છે એ કંઈ શોધવા જવાય નહીં. ભાવથી બધાને ખમાવું છું. પોતાના સાચા અંતઃકરણથી ખમાવવા તો જ એ પાપ નિર્મૂળ થાય છે. આપણે ખમાવી લેવા. સામા વ્યક્તિની જેવી ભાવના હોય એ જાણે, આપણે એથી છૂટી જવું. એટલા માટે જ આ બધી યોજના છે. આ પ્રમાણે ક્ષમાપનાનો અર્થ કર્યો મહાપુરુષોએ. હવે કે છે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ જે ક્ષમાપનાના અર્થ કર્યા છે તેના આધારે આપણે વાંચીએ છીએ. ક્ષમાપના, હે ભગવાન હું બહુ ભૂલી ગયો. હે ભગવાન હું બહુ ભૂલી ગયો. વ્યવહારમાં કઈ દોષ થયો હોય તો એમ કહેવાય છે કે હું બહુ ભૂલી ગયો, હવે નહીં કરું. આપણે કહીએ કે ભાઈ માફ કરજો, ભૂલ થઈ ગઈ, મિછામી તો. આ તો વ્યવહાર છે. પણ હવે અહીં જે દોષ કહેવો છે તે તો મૂળ ભૂલ કેવી છે. સર્વ ભૂલની મૂળભૂત ભૂલ, સૈદ્ધાંતિક ભૂલ, કે જેના કારણે અનાદિકાળથી સંસારમાં આ જીવને રખડવું થાય છે, જન્મ મરણ કરવા પડે છે, તે એ કે અન્યને પોતાનો માનવું અને પોતે પોતાને ભૂલી જવું. આ મોટામાં મોટી ભૂલ આપણી. જે આપણું નથી, શરીર, ઘર, મકાન, દુકાન, સગાવાલા, તે તો મારા છે. અને જે પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે, અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્યમય ભગવાન જેવું, તેને ભૂલી જવું. પોતે ભગવાન છે એને ભૂલી ગયો, અને આ ચામડા હાડકામાં પોતાને માનવા લાગ્યો. એ મોટી ભૂલ છે. આ શરીરમાં અહંભાવ અને પર પદાર્થોમાં મારાપણું એ સર્વ ભૂલોની બીજભૂત ભૂલ છે. એનાથી બધી ભૂલો જન્મે છે, જેનું બીજું નામ મિથ્યાત્વ છે. એનાથી સર્વ કર્મોનું મૂળભૂત કારણ છે. મિથ્યાત્વ કહો, અજ્ઞાન કહો, વિપરીત માન્યતા કહો, દેહમાં આત્મબુદ્ધિ કહો, બધું એક જ છે. હવે એવી ભૂલ એ ભરત ચક્રવર્તીને નીકળી ગઈ, નિમિત્ત બન્યું. એ વાત અહીંયા વિવેચનનો પૂજ્યશ્રી કહે છે કે ભાવના બોધમાં કૃપાળુ દેવે ભરતેશ્વરનું દ્રષ્ટાંત આપ્યું છે. એ શ્રૃંગાર ભાવમાં બેઠા છે, પોતાના શરીરનો શ્રૃંગાર કરી રહ્યા છે. તે વખતે એમના એક આંગળીમાંથી વીંટી સરી પડી. તો એમને થયું કે અરે આ આંગળી અડવી જણાય છે, એક વીંટી નીકળી ગઈ, હવે આંગળીઓ શોભતી નથી. એના વિચારે ચડ્યા, કેમ એમ? તો શું આ દાગીણા અને કપડાથી આ શરીર શોભે? એમ જ છે. કપડાં નહીં તો શરીરની શું શોભા ખરી? શરીર તો ખાડા ટેકરાવાળું શોભે નહીં. એટલે કૃત્રિમ શોભા બતાવવા આપણે જાત જાતના ઉપર કપડાં પહેરીએ છીએ, દાગીણા પહેરીએ છીએ. તે એમને વિચાર આવ્યો કે હું મને સ્વરૂપવાન માનું છું, તે તો વસ્ત્ર આભૂષણની શોભા છે, અને વળી શરીરની શોભા પણ આ ત્વચાને લઈને છે. આ ઉપર ચામડી છે, માખીના પાંખ જેવી,
તેને લઈને આ શરીર શોભે, કપડાથી વળી શરીર શોભે, મારું સ્વરૂપ માનું પડે તો કપડાને આભૂષણનું છે, અને શરીર પણ આ ચામડાથી શોભે. શું ત્વચા ન હોય તો જણાય કે તે તો મહાદુર્ગંધી પદાર્થોથી ભરપૂર છે. શરીર જો ચામડી ન હોય તો માખીઓના ત્રાસથી આપણે બચી એકદમ ત્રાસ પામીએ. એટલી બધી માખીઓ ઉપર ઝીંકે. ચામડી ઉતારેલી હોય, લોહી ઝરતું હોય ચારે બાજુથી, એ શરીર કોને જોવું ગમે? વાસ્તવિકતા છે, ખોટી વાત નથી, એમ જ છે અંદર. પણ આપણી ભ્રાંતિને લઈને એમાં આપણને રાગ થાય છે, મોહ થાય છે. આ ભરત ચક્રવર્તીને આ ભૂલ જણાઈ કે હું અનાદિ આ શું કરું છું. પછી એમને વિચાર આવ્યો, આ મહાદુર્ગંધમય શરીર, તો આ શરીરમાં તો આ પદાર્થો ભરેલા મળમૂત્રની ખાણ છે. આવો દેહ તે પણ મારો નથી, આવો મળમૂત્રની ખાણ છું, એવો દેહ તે મારો નથી. તો પછી તે નવયૌવન, તે કુલદીપક પુત્રો, તે અઢળક લક્ષ્મી, તે છખંડનું રાજ્ય વગેરે મારા ક્યાંથી હોય? જે દેહ દૂધ અને પાણીની જેમ એકમેક આત્માના પ્રદેશો અને આ કર્મણ વર્ગણાઓ પૂતગલની શરીર બે એક સ્થાને જ રહેલા છે. એકમેક રહેલું શરીર પણ જ્યારે મારું નથી તો આ સ્ત્રી પુત્ર ધનાદિ મારા ક્યાંથી હોય? એ તો સાવ જુદા છે. એવી વિચારણા આવી. તે સર્વે મેં મારા માન્યા, તેમાં સુખની કલ્પના કરી. તે અજ્ઞાનને લઈને મોટી ભૂલ થઈ ગઈ. મારું અજ્ઞાન હતું, મેં આમાં મારા પણ કર્યું. એ મારી મોટી ભૂલ થઈ હતી. હવે કોઈ પર વસ્તુમાં મમત્વ નહીં કરું. અહો, હું બહુ ભૂલી ગયો. આપણે એવું નથી થતું, રોજે ભૂલી, એ ભગવાન બહુ ભૂલી ગયો. શું ભૂલી ગયો? કંઈ ખબર નથી. જ્યારે એમને ભાલો, એ ભગવાન બહુ ભૂલી ગયો, અમે શું કર્યું? તમારા વચનને લક્ષ્મણ નહીં લીધા. તમે કહો છો દેહથી તું ભિન્ન છો, મને તો હવે એટલું નથી. એટલું કહેતામાં તો ભરતેશ્વરના અંતરમાંથી તિમરપટ ટળી ગયું અને શુક્લ ધ્યાન પ્રાપ્ત થયું, શણી ચડી ગયા. તેથી અશેષ ઘનઘાતી કર્મ બાળીને ભસ્મ થયા. ત્યાં જ કેવળ જ્ઞાન પ્રગટ થયું. ભરતેશ્વરની રિદ્ધિ ઉત્કૃષ્ટ હતી તો પણ તેનું મમત્વ તે ઉતારી નાખ્યું. ભરત મહારાજાનો તો એ લાખોમાં ભાગ નથી આપણી પાસે કઈ. એની તો કેટલી રિદ્ધિ, 60,000 વર્ષ તો એ છ ખંડને જીતવા લાગ્યા છે. એનો અસંખ્યાત્મ ભાગે આપણી પાસે નથી, છતાં એનું આપણને અહમ છે. તેમ દરેક જીવ વિચારે તો સમજાય કે અનાદિકાલથી પરવસ્તુઓમાં મિથ્યા મમત્વ કરીને આત્માને બંધન જ કર્યું છે. તેથી જન્મ મરણ થાય છે. પોતાનું શું એ વિચારે તો ભૂલ સમજાય, અને ખરેખરી ભૂલ સમજાય ત્યારે એ પશ્ચાતાપ કરે. ભૂલ લાગે તો પશ્ચાતાપ, ભૂલ જ નથી તો નાનો પશ્ચાતાપ કરે. જેમ ગીચ જાડીમાં કૃપાલદેવે ઉપદેશ નોંધમાં કહ્યું છે, 5668 ઉપર કૃપાલદેવના વચનો, ગીચ ઝાડીમાં ભૂલા પડેલા માણસને વનોપકંઠે જવાનો માર્ગ કોઈ દેખાડે કે જા નીચે નીચે ચાલ્યો જા, રસ્તો સુલભ છે, આ રસ્તો સુલભ છે, પણ એ ભૂલા પડેલા માણસને જવું વિકટ છે. એ માર્ગે જતા પહોંચશું કે નહીં એ શંકા નડે છે. માનો કે આપણે જંગલમાં ભૂલા પડી ગયા, ચારે બાજુ ઝાડી છે, ત્યાં ભીલનો છોકરો આવે કે તમને બતાવું માર્ગ. આ ભીલનો છોકરો માર્ગ બતાવે એ સાચું હશે કે નહીં? પગ ઉપડે નહીં, શું કરવું? પણ તે વખતે જો શ્રદ્ધા રાખીને કે આ જંગલમાં રહેનારો છે માટે માર્ગ જાણે છે, માટે કે પણ ચાલો જલ્દી રસ્તો, એના કહ્યા પણ ચલો વિશ્વાસ આવે તો એ રાજમાર્ગ પર આવી જાય. આ વાત કરીને કૃપાલે કે છે, શંકા કર્યા વિના નાનીઓનો માર્ગ આરાધે તો તે પામવો સુલભ છે. આપણે સંસારરૂપી જંગલમાં ભૂલા પડ્યા છીએ. નાની માર્ગ બતાવે છે, ભૂમિયા છે, પણ હવે એના કયા પ્રમાણે આપણે કરીએ તો જ પાર ઉતરી શકાય. આપણે તો અનાદિથી ભૂલા પડેલા છે. એટલે કૃપાળુ દેવનું શરણ, એમના વચનોનો આશ્રય લેવો જરૂરી છે. એટલે આપણે આત્મશ્રીમાં એક ઢાળ બોલીએ છીએ એવી, ભૂલા પડેલા ને માર્ગ દેખાડતી, ભૂલા પડેલા ને માર્ગ દેખાડતી,
જન્મો જન્મના પાપો પ્રજાળતી, સર્યા મારા સઘળા કાજ, વાણી કેવી રસાળી. સર્યા મારા સઘળા કાજ, વાણી કેવી રસાળી. કેવી રસાળી રે કેવી રસાળી, કેવી રસાળી રે કેવી રસાળી. રસવાળી વરસાવી શ્રી ગુરુ રાજવાણી, કેવી રસાળી. કેવી રસાળી તો કે અનંત ભાવો ને ભેદ ભરેલી. એક એક શબ્દનો અનંત આગમ રહ્યા છે. એ વાત કેમ હશે? અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી. અનંત અનંત ને નિક્ષેપે વ્યાખ્યાની છે. અનંત ભાવો ને ભેદ ભરેલી, ભવ પાર કરવાને નૌકા નવેલી. નવી નાવ, સંસાર સમુદ્ર તરવા માટે. ભવ પાર કરવાને નૌકા નવેલી, આપે એ શિવપુર રાજ, વાણી કેવી રસાળી. વરસાવી શ્રી ગુરુ રાજવાણી, કેવી રસાળી. હવે એના પર વિશ્વાસ આવે અને એના કયા પ્રમાણે ચાલીએ તો આપણો બેડો પાર થઈ જાય. વિશ્વાસ આવવો જોઈએ, શ્રદ્ધા આવવી જોઈએ, તો આમાં આપણું કામ થાય એવું છે. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. આ અહમ મમત તો કાઢવું જોઈએ. નાનીઓ કે એ પહેલા કાઢો. જેમ કે એક વ્યક્તિ ચાદર ઓઢીને સૂતો હતો, ત્યાં બીજા વ્યક્તિ આવીને એમ કહ્યું કે આ ચાદર તો મારી છે. તો કે શું પ્રૂફ શું છે? એની પણ એવી જ હતી. કંપનીમાંથી તો એવી ઘણી નીકળે. એટલે જો કે આ ખૂણામાં જો વાંચ કોનું નામ છે. એને પોતાનું નામ લખેલું. એટલે એને જોયું, હા બરોબર તારી, આ મારી નહીં. નામ વાંચ્યું, એને ખબર પડી કે હવે મારી નહીં. એના હૃદયમાંથી મારા પણ નીકળી ગયું. પણ શું કહ્યું કે હવે હું સૂતો છું, હમણાં મને સુવા દે, હું ઉઠીશ ત્યારે તને આપી દઈશ. પણ જે ચાદરને હમણાં સુધી મારી માનતો હતો, અમે હમણાંથી મમત તો નીકળી ગયું. પહેલા સૂતો હતો એવો રીતે હમણાં સૂતો છે, પણ મારી નથી. આ જેમ અહીંયા આશ્રમમાં મકાનો આશ્રમના ઘણા આપણે રહીએ છીએ, એટલે એમાં આ ધર્મશાળા છે, મારી નથી. આ રૂમ ભલે આખી જિંદગી ના રહે છે કેટલાય, છતાં આ રૂમ મારી નથી. એવો અંતરમાં એક ભાવ હોય. ભલે ઘરમાં રસોઈ કરે તો એમ કાયમ કરતો હોય, ઘરે રહેતો એવી રીતે રહેતો હોય, પણ મનમાં શું હોય? આ રૂમ મારી નથી. ત્યાં લેપડા પડી જાય, ફાટ પડે દિવાલમાં, મારે શું? એ તો આશ્રમનું છે. અને ઘરના મકાનમાં ફાટ પડી હોય તો અહીંયા ફાળ પડે કે આ શું થયું, આવી રીતે કેમ ફાટી ગયું? ભૂકંપ આવ્યો તેથી આ નવો ખર્ચો ઉભો થયો. મારી છે, મારું કેમ ફાટી ગયું? પડોશીનો ફાટે તો કંઈ નહીં. એમ આ જીવને મારા પણ દુઃખ છે. એટલે આપ શું કે છે, આ મમત્વ ભાવ તમે કાઢીને ત્યાં ને ત્યાં રહો, કોણ ના પાડે છે? તેમ દેહમાં પણ એવી રીતે રહો. આ દેહ તે મારો નથી. રહેવાનું શરીરમાં જ છે, મકાનમાં જ રહેવાનું. સ્ત્રી પુત્રાદિ પોતાના જ છે. એ બહુ મારું મારું નહીં કરે. તેથી શું સ્ત્રી ભાગી જવાની કે છોકરા કંઈ બીજાના ત્યાં જતા રહેવાના છે? પૂર્ણાનું બંને મળ્યા છે, એ થોડા દિવસ પૂરતું છે. આવા તો અનંતા છોકરાઓ પૂર્વે મૂકીને આવ્યો. કેટલાય સાથે સંબંધ દરેક જીવ સાથે થયા. મમત્વ પણ ઘટાડી દો મહાપુરુષ છે. ઠીક છે, આ ભાવ પૂરતું છે, પણ મમત્વ ભાવ અથવા આસક્તિ જેટલી ઓછી હશે તેટલું કર્મબંધન ઓછું થશે. બાકી કૃપાળને પણ પુત્રને પુત્ર જ કહેવાય કહેતા. છગનભાઈઓને કૃપાળને પૂછ્યા કોણ છે, તો કૃપાળજી શું કે, શું નામ કે? છગન જ. છગન કે આ મારો દીકરો છે એમ જ કે, પણ મનમાં શું છે? મારો કોણ? આ શરીર પણ મારું નથી, તો આ દીકરો વળી મારો કેવી રીતે થઈ શકે? અંતરથી સાવ જુદા છે. કૃપાળને તો અમે કહીને બોલે ત્યારે કે આપ તો આપને જ બહુ વચન લગાડો. અમે તો કે એ પણ અમે ઉપયોગપૂર્વક બોલીએ છીએ. અમે નેગેટિવ ફોર્મ છે, હું નહીં. એ બોલવામાં પણ અમારો ઉપયોગ છે કે અમે બોલવામાં પણ આ બોલનારો હું નહીં. અર્થાત એ શબ્દ છે તે પૂતગલ વર્ગણાઓ છે, મારી નથી.
એવો ભાવ અંતરમાં વૈરાગ ઉપશમ હોય તો જાગ્રત રહે તો એ નવા કર્મ ઘણા ઓછા બાંધે. હવે બીજું વાક્ય કૃપાલ કે હું એ ભગવાન હું ભૂલી ગયો. શું ભૂલી ગયો? મારા આત્મ સ્વરૂપને જ ભૂલી ગયો. પરને પોતાનું માની પોતાને જ ભૂલી ગયો. હવે મેં તમારા અમૂલ્ય વચનને લક્ષ્યમાં લીધા નહીં. લક્ષ્યમાં એના વિશે કે છે અહીંયા કારણરૂપ શ્રદ્ધા બતાવી. સંકિતનું કારણ વચન ઉપર શ્રદ્ધા આવી ગઈ. સંકિત સમ્યક દર્શન. તમારા મેં તમારા અમૂલ્ય વચનને લક્ષ્યમાં લીધા નહીં. લક્ષ્યમાં લીધા એટલે ધ્યાનમાં લીધા નહીં. ધ્યાનમાં લે તો શ્રદ્ધા થઈ જાય ને તત્વાર શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ. તત્વોની શ્રદ્ધા એ સંકિત છે. સાથી ભૂલી ગયો તો કે મનુષ્ય દેહ દુર્લભ છે, તેની એક ઘડી પણ અમૂલ્ય છે. તેમાં કોઈ સત્પુરુષનો ઉપદેશ મળવો અત્યંત દુર્લભ છે. એવા સત્પુરુષના વચનો પ્રાપ્ત થવા ત્રણેય કાળે અત્યંત દુર્લભ હોવાથી અમૂલ્ય છે. છતાં જ્યારે તે મળી આવ્યા ત્યારે તેનું મહાત્મ્ય મને લાગ્યું નહીં. તમારા અમૂલ્ય વચનને મેં લક્ષ્યમાં લીધા નહીં. પહેલા તો આ માનવદેહ મળવો જ અતિ દુર્લભ. 10 દ્રષ્ટાંત દુર્લભ છે. એ આપણને મળ્યો. એમાં વળી આવા જ્ઞાની પુરુષના વચનો મળે. ભગવાન મહાવીરના વચનો છે. આપણી ભાષામાં છે. મૂળ ઉપદેશતા તો તીર્થંકરો જ હોય. જ્ઞાનીઓ તો એ તીર્થંકરોના વચનોનો આશય લઈને માર્ગ ચલાવે. તો એ મહાવીર ભગવાનના જ વચનો છે, બીજા નથી. કૃપાલ કે અમે ભગવાનના વચનોથી એક અંશ પણ વચ્ચોવતું નહીં કહીએ. અમારે કહેવાનો આશય જ નથી. ભગવાન કહે જ અમારું કહેવું છે. તો એ વચનોને મેં લક્ષ્યમાં નહીં લીધા. ઠીક છે, કહ્યું આ કાને સાંભળી કાઢી નાખ્યો. એટલે અમૂલ્ય વચનોને મેં લક્ષ્યમાં લીધા નહીં. એનું મહાત્મ્ય જાણ્યું નહીં. તેમાં તેને સામાન્યમાં કાઢ્યા અથવા તો પૂરા સાંભળ્યા નહીં. સત્પુરુષના એક એક વચનને લક્ષ્યમાં લેવાથી કોઈ જીવ સંસાર તરી ગયા છે, મોક્ષે ગયા છે. સત્પુરુષના વચન વિચારીને જીવે લક્ષ્ય કરી લેવાનો છે કે હવે મારે શું કરવાનું છે. જો લક્ષ્ય બંધાઈ જાય તો તેના પ્રયત્નમાં લાગી જાય. લક્ષ્ય બંધાવવો જરૂરી છે, ધ્યેય. નહીં તો જેમ લક્ષ્ય વગરનું બાણ નકામું જાય છે. બાણ ફેંકે શાના માટે? કોઈ વસ્તુને તાક્યા વગર ફેંકે તો વાલે ભાઈ એની મહેનતે ફોકટ ગઈ, બાણી ગઈ. એમ લક્ષ્ય વગરની ક્રિયા તે આત્માર્થે હોતી નથી. કોઈએ 50,000 રૂપિયા કમાવા એમ લક્ષ્ય કર્યો હોય અને પછી પ્રયત્ન કરે તો તેથી અડધા પણ કમાઈ શકે. આપણે સંસારમાં ધંધા કરીએ છીએ, શા માટે કરીએ છીએ? કમાણી માટે. લક્ષ્ય છે પૈસા કમાવાનું. દિવાળી એટલે જોઈએ છે આ માર્ચમાં ભાઈ કંઈ કમાણી થઈ કે નહીં. પછી એને લાખની કમાણી લક્ષ્ય હોય તો 50,000 કમાવાય. પણ ત્યારે એ લક્ષ્ય બાંધીને પછી એ પ્રમાણે પુરુષાર્થ કરે છે. તેવી રીતે સત્પુરુષના વચનથી આત્માનું હિત શામાં છે તે વિચારીને શું કરવું તેનો લક્ષ્ય થવો જોઈએ. આ રીતે સત્પુરુષના વચનો લક્ષ્યમાં મેં લીધા નહીં. તેથી હજી સુધી મારા સંસારનો અંત આવ્યો નથી. જો લક્ષ્યમાં લે તો એને શ્રદ્ધા થાય, અને શ્રદ્ધા એ જ વ્યવહાર સંકિત છે. વ્યવહાર સંકિત કહો અથવા વ્યવહાર સમ્યક દર્શન છે. રોહિણિયા ચોર જેવાએ ભગવાનના વચન લક્ષ્યમાં લઈ લીધા. રોહિણીયો ચોર હતો. એના પિતા કોઈ એવો ભારે કર્મી જીવ. એટલે અંતમાં એના છોકરા રોહિણિયા ચોરને શું કે જો હવે મારું મરણ નજીક છે તો એક વાત મારી યાદ રાખજે, ઉથાપતો નહીં. તો કે શું કહો? તો કે એક મહાવીર નામનો ધૂતારો ફરે છે અહીંયા, એની વાત કોઈ દિવસ સાંભળીશ નહીં. કેમ કે એ તો ચોરીનો નિષેધ કરે ભગવાન, તો એની સાંભળીશ નહીં. તો કે જરૂર બાપા તમે કહો તેમ કરીશ. એના પ્રાણ સુખે છૂટ્યા, પણ કેવો ભારે કર્મી, ભગવાનનું વચન સાંભળીશ નહીં. પણ બનવાકાળ શું બને કે ચોરી કરવા એને જાય છે તો ત્યાં વચમાં જ ભગવાનનું સંવત્સરણ બનેલું છે. ત્યાંથી ભગવાને મારા પિતાએ કહ્યું કે સાંભળીશ નહીં. એટલે દોડે છે, જાણે દોડીને જતો રહું, અહીંયા મહાવીર છે. પણ ભાવિ જ્યાં ભગવાનનું સમર્થ છે ત્યાં આવ્યો કે ત્યાં જ કાંટો વાગી ગયો પગમાં.
બે આંગળા કાનમાં નાખ્યા છે કે વળી કંઈ કાનમાં એના વચન પડી જાય, પણ ત્યાં જ કાંટો વાગે. હવે શું કરે? આંગળી તો કાઢવી પડે, નહીં તો કાંટો કેવી રીતે કાઢે? હવે એક આંગળી કાઢીને કાંટો બહાર કાઢ્યો કે એટલામાં ભગવાનના વચન કાનમાં પડી ગયા. શું પડ્યા? કે દેવ જે હોય એને આંખના પલકારા નહીં હોય. દેવ આંખો આમ ભેગી કરે નહીં, એની માળા કરમાય નહીં, એનો પડછાયો હોય નહીં, અને દેવ અધ્ધર ચાલે. આ ચાર વાત એના કાનમાં પડી ગઈ. એ ચોરીઓ કરે, અભયકુમાર પકડી શકતા નથી. એક દિવસે એ દિવાલ કૂદીને અંદર આવ્યો તો એને બીજું બહાનું બતાવ્યું અને કે તું કયા ગામનો? તો કે ફલાણા ગામનો. એ બધી ચોરોમાં છત્રી કળા હોય એટલે ગામમાં બધું પૂછવા ગયા તો બરોબર નીકળ્યું. એટલે કે આ તો પકડાતો નથી, શું કરવું? તો કે એમ કરો, હવે ખૂબ દારૂ પાવો. અને એવી રચના કરી જાણે દેવલોકોએ ત્યાં વેશ્યાઓને રાખી અપ્સરા તરીકે આમ કરી અને દારૂ પાવીને એને તે રૂમમાં લઈ ગયા. ખૂબ દારૂની ઘેન ચડી. હવે ધીમે ધીમે દારૂ ઉતરવા લાગ્યો ત્યારે રોહિણીઓ ચોર અને ભાન આવ્યું કે હું ક્યાં આવ્યો. એટલામાં તો પેલી વેશ્યાઓ રાખેલી આમ દેવની રચના કરેલી એટલે કે ઓ તમે અહીંયા ક્યાંથી આવ્યા? શું એવું તમે પુણ્ય કર્યું? એને ખબર પડી કે આ દેવલોક છે. તમે તો કે દેવલોકમાં આવ્યા છો. એટલે કે આ દેવલોક છે તો હમણાં મહાવીરના શબ્દોમાં તો એમ હતું કે આંખે આ પલકારા હોય નહીં, આ તો પલકારા મારે. એની પડછાયા પડે, એની માળાએ બધી કરમાય, પગથી કે અધર ચાલતા નથી. આ કોઈ માયા છે, મને પકડી લેવા માટે આ પ્રપંચ રચેલો છે. એને સમજાઈ ગયું એટલે પછી પોતે ફેરવી નાખી બધી વાત કે હું કોણ ખબર છે? હું કઈ અમથો અહીંયા આવ્યો? અરે મેં તો આગલા ભૂમાં કેટલા દાન પૂર્ણ કર્યા છે, ઢગલા કર્યા, ત્યારે અહીંયા હું આવ્યો છે દેવલોકમાં. એટલે અભયકુમાર થયું કે એને પકડી શકાય નહીં, કેમ કે આ વાત માન્ય જ નથી કરતો પોતે. તો એનો ગુનો જો પકડાય નહીં બરોબર તો એને ફાંસીની શિક્ષા કેમ થાય? હવે રોહિણીયા ચોરને એમ થયું, એને છોડી મૂક્યો. પછી તરત જ એના ભાવ ફરી ગયા. યહો આ મહાવીરના વચનથી હું ફાંસીએ ચડતા બચી ગયો. એક ચાર વચન એની મેં શ્રદ્ધા કરી તો મારી ફાંસી ટળી ગઈ. હવે એ ભગવાનની સંપૂર્ણ આજ્ઞા આપું તો મારું કેટલું માનું તો કેવું કલ્યાણ થાય. એટલે પોતે જ જઈને અભયકુમારને એમ કહ્યું કે તમે જે ચોરની શોધ કરો છો તે હું જ છું, હું જ છું. અને જેના જેના હવે બસ હવે મને ભગવાન મહાવીરનો ઉપદેશ પરિણમ્યો છે. હવે જે મેં ચોરી કરી એ બધું ધન દાટેલું પડ્યું છે, હું તમને બતાવું છું. એ પોતપોતાને આપી દો અને હવે હું ભગવાન મહાવીર પાસે દીક્ષા લઈશ. તો એનો ઉત્સવ ક્ષણિક રાજા કરે છે કે ચોર થઈને એવા ભાવ થઈ ગયા. પછી ખૂબ ઉત્સાહ ઉલ્લાસપૂર્વક એને દીક્ષા લે છે અને તે જ ભાવમાં પોતાનું કામ કાઢીને મોક્ષે જતો રહે છે. આમ કેમ તેને વાત લક્ષમાં લઈ લીધી કે આ પુરુષ કે છે સત્ય છે. એવી રીતે આપણે પણ જો કૃપાલયની વાતને લક્ષમાં લઈએ, મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં. લક્ષમાં લે તો એનું આજે પણ કામ થાય એવું છે. પણ આપણે તો રોજ જાણે બોલી જઈએ છીએ એક્સપ્રેસની જેમ, હે ભગવાન ભૂલી ગયો, મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં, તમારા કહેલા અનુભવ તત્વ મેં વિચાર કર્યો નહીં. શું કાંઈ ખબર નહીં, બોલી ગયા. તો એ લક્ષમાં લેવાતું નથી એટલે એનો લાભ પણ જોઈએ થતો નથી. હવે ત્રીજી વાત છે, તમારા કહેલા અનુપમ, હે ભગવાન ભૂલી ગયો, મેં તમારા મૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં, મેં તમારા કહેલા અનુપમ તત્વનો વિચાર કર્યો નહીં. હવે ત્રીજી વાત આ છે સમ્યક કારણરૂપ સમ્યક જ્ઞાન. પહેલા શ્રદ્ધાની વાત આવી, એ કારણરૂપ સમ્યક દર્શન હતું. હવે આમાં કૃપાળુદેવ કારણરૂપ સમ્યક જ્ઞાન જણાવે છે. પછી આગળ કારણરૂપ સમ્યક ચારિત્ર જણાવશે, કેમ કે એ રત્નત્રય જ મોક્ષનો માર્ગ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એટલે આવા ટૂંકા વાક્યોમાં પહેલા શ્રદ્ધાની વાત કરી, હવે અહીંયા સમ્યક જ્ઞાનની વાત કરે છે. તમારા કહેલા અનુપમ તત્વ, તત્વ એટલે કારણરૂપ સમ્યક તત્વ જે ભગવાને ઉપદેશ્યું
क्या तत्वों? 7 तत्व। जीव, अजीव, आश्रव, संबर, બંધ, મોક્ષ, નિર્જરા. અથવા પાપ પુણ્ય સાથે લઈએ તો 9 થાય, 9 પદાર્થ કહેવાય. પછી 6 દ્રવ્યને ભગવાને વર્ણન કર્યું. જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્ય, ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશ દ્રવ્ય ને કાળ. આકાશ અસ્તિકા અને કાળ દ્રવ્ય. એ 6 આ પણ તત્વ છે. અથવા 6 પદ જે કૃપાળદેવ ઉપદેશ્યા. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ અને મોક્ષનો ઉપાય છે. આ 6 પદ, આ બધા તત્વ છે, અનુપમ તત્વ છે. તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. ભગવાને જીવ અને અજીવ અને તેના વિસ્તાર રૂપે 9 તત્વ અથવા 6 દ્રવ્ય કહ્યા છે. તેમાં આખા વિશ્વના પદાર્થો આવી જાય છે. અને જીવને મોક્ષની પ્રાપ્તિ કેમ થાય તે દર્શાવ્યું છે. અથવા તો આત્મા એ જ અનુપમ તત્વ છે. આ બધા તત્વોમાં શ્રેષ્ઠ તત્વ આત્મા છે. આખું જગત 2 તત્વોનું બનેલું છે, જીવ અને અજીવ અથવા જળ ચેતન. ચેતન દ્રવ્ય અને જળ દ્રવ્ય, અસલ તો 2 જ તત્વ છે. એ 2ના પછી રૂપ છે. એક જીવ છે તે ચેતન તત્વ છે, બાકી ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશ, કાલ, પૂદગલ એ બધા અજીવ તત્વ છે. એ 6 તત્વનું બનેલું આખું વિશ્વ છે. તેમાં શ્રેષ્ઠ તત્વ જીવ તત્વ છે. આત્માથી સૌ હીન છે. એક આત્મા નામનું તત્વ આ જગતમાંથી કાઢી નાખો તો શું રે? બધું પથરા જેવું ભીત. પછી આ સારું ખોટું કંઈ નહીં, પછી તો કંઈ રહી જ નહીં. એટલે જે કંઈ પણ કિંમત છે તે જીવની છે, આત્માની છે. આ બધી શોભા આત્માને લઈને છે. એટલે અહીંયા કહ્યું અથવા તો આત્મા એ જ અનુપમ તત્વ છે. અનુપમ, એની ઉપમા કોઈ સાથે આપી શકાય એમ છે જ નહીં. દુનિયામાં આત્મા જેવું કોઈ બીજું દ્રવ્ય જ નથી કે જેની સાથે એની ઉપમા આપી શકાય. આત્માની ઉપમા આત્મા સાથે જ હોય. એ છે જ નહીં બીજું એવું કહો તો કોની સાથે આપે? આત્માને જાણતા વિશ્વના પદાર્થોનું જ્ઞાન પણ યથાર્થપણે થાય છે. એટલે કે એક આત્મા જાણ્યું તેને સર્વ જાણ્યું. એની આત્માની નિર્મળતા જ એટલી થઈ જાય. સમ્યક દ્રષ્ટિની બધી ક્રિયા સવળી હોય છે. એની જે કંઈ કરે તે બધું સવળું. નાની ગાંડા સુતાય તોય મુકાય મુનિ ભાગતા. નાની ગાંડા થઈ જાય તોય કે છે એ છૂટે છે. એવો પ્રભાવ છે સમ્યક દર્શનનો. હા, પાપ નથી કરતો. સમદિતિ ન કરી પાવ. અથવા અપોસી હોય બંધો નિધમ દસમ ન કુણી. અલ્પમાત્ર બંધાર જે જ્ઞાન ધ્યાનથી છોડી શકાય, પણ નિર્ધ્વંસ પરિણામ એમના થતા જ નથી. કેમ કે અંતાનુબંધી કશાય ગયા એટલે અનંત સંસાર વધે એવો કોઈ ભાવ એમને આવતો જ નથી. એટલે આત્માને જાણતા વિશ્વના પદાર્થોનું જ્ઞાન પણ યથાર્થપણે થાય છે. ભગવાને કહેલા આ તત્વોને ઊંડા ઉતરી મેં વિચાર્યા નહીં. ભગવાને તો બધું ઘણું કહ્યું. અને મૂળભૂત આ વાત 7 તત્વોને કૃપાલકે જાણવા બહુ જ જરૂરી છે દરેક જીવે. જીવ અજીવ આદિ પદાર્થો છે, એમાં હું કયું તત્વ છું? જીવ તત્વ, આત્મ તત્વ એ બધાને જાણવું જરૂર છે. એટલે કહ્યું પૂદગલ જ્ઞાન પ્રથમ લે જાન, નરદેહે પછી પામે ધ્યાન. પહેલા તો આ પૂદગલ છે, આ બધું જળ દ્રવ્ય છે, એને જાણવું જરૂરી છે. પછી એનાથી ચેતન એવો જુદો છે એ બધું જાણે. કેમ કે આ રૂપી છે, રૂપીને પહેલા જાણે તો એમાં અરૂપી તત્વ રહેલું છે, એને ભાન થાય. એટલે આ બધા તત્વો જાણવા જરૂરના છે, નહીં તો એ પોતાના સ્વરૂપને ઓળખી જ નહીં શકે. એટલે કહ્યું ભગવાને કહેલા આ તત્વોનો મેં ઊંડા ઉતરીને વિચાર નહીં કર્યો. તત્વ સમજાવવું એ સિદ્ધાંત બોધ છે. તત્વો સિદ્ધાંત બોધ છે. આત્માને ઓળખવું એ સિદ્ધાંત બોધ છે. પણ એ થવા પ્રથમ ઉપદેશ બોધ અથવા વૈરાગ્ય ઉપશમની જરૂર છે. વૈરાગ્ય ઉપશમ ન આવે તો આત્મા નહીં ઓળખાય. એટલે કૃપાલ કહે કે પહેલા જો ઉપદેશ બોધ નહીં પરિણમે તો સિદ્ધાંત બોધ નહીં પરિણમે. આત્માનું શ્રવણ થાય તે ભલે, પણ એ અંદર ઉતરી શકે નહીં. કેમ કે
આપણી આસક્તિ વૈરાગ્ય સંસારમાં, સંસાર પ્રત્યે નથી, મોહ છે. સંસારના પદાર્થો પ્રત્યે વૈરાગ્ય આવે, કશાયો આપણા ઘટે તો જ આત્માની વાત સમજાય. એટલે કે છે સિદ્ધાંત બોધ છે આત્માની વાત, તે ઉપદેશ બોધ અથવા વૈરાગ ઉપશમની એના માટે જરૂરી છે. કશાયની મંદતા થાય, માત્ર મોક્ષ અભિલાષ થાય, આત્માનું હિત કરવાનો ભાવ જાગે, ત્યારે જિજ્ઞાસુ કે આત્માથી બને, ત્યારે સદગુરુનો બોધ કે સિદ્ધાંત બોધ એને રૂચે, પછી તેનો જ વિચાર કરે. બીજા સંસારના વિચારો છોડીને ભગવાનના કહેલા તત્વનો વિચાર કરે. અને આ થયું તો એ કારણરૂપ સમ્યક જ્ઞાન થયું. કારણરૂપ સમ્યક દર્શન થશે પછી જ એ કારણ મટી જઈ અને ખરેખરનું જ્ઞાન કહેવાય સમ્યક. પણ જ્યાં સુધી આત્મદર્શન નહીં થાય ત્યાં સુધી જેટલું જાણેલું પણ કારણરૂપ સમ્યક જ્ઞાન છે. પણ એ ઉપદેશ બોધ પરિણમવા માટે આપણને મતાર્થીના લક્ષણ પહેલા કયા એ કાઢવા પડશે, પછી આત્માર્થીના લક્ષણ જે છે લાવવા પડશે, પછી 6 પદની શ્રદ્ધા. આત્મશરીરમાં એક ક્રમ જ છે. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષય અભિલાષ રે, ભવે ખેદ પ્રાણી દયા ત્યાત્માર્થ નિવાસ રે. ભવે ખેદ પહેલા તો પ્રાણી દયા, પહેલા કષાય તો ઘટાડવા પડશે. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ એટલે સંસાર પ્રત્યે વૈરાગ્ય, અને પ્રાણી માત્ર પ્રત્યે દયા ભાવ, એ છે આત્માર્થીના લક્ષણ. હજુ આગળ જતા ભવે ખેદ અંતરદયા તે કહીએ જિજ્ઞાસ, તે જિજ્ઞાસુ દીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકિત અને વર્તે અંતરશોધ. એટલે આ કશાયો તો મંદ કરવા જ પડશે. જો સંસાર સમુદ્રથી છૂટવું હોય અને સર્વ દુઃખથી મુક્ત થવું હોય તો, પણ એના વચનોને લક્ષ્યમાં લે, વિચાર કરે તો થાય. વિચાર કૃપાલ આખી આત્મસિદ્ધિ કહીને 117મી ગાથામાં શું કહે? બીજું કહીએ કેટલું કેટલું કહીએ? આટલું તો કહ્યું તમને. બીજું કહીએ કેટલું? હવે તો કર વિચાર તો પામ, તો તને પ્રાપ્તિ થાય. વિચાર વગર નહીં થાય. કૃપાલ કે વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. તમારે વિચાર તો કરવો પડશે. અમે તો તમને બધું કહી દીધું કે તમારો આત્મા કેવો છે? શુદ્ધ બુદ્ધ. બુદ્ધ એટલે જ્ઞાની, કેવળ જ્ઞાની છે આપણો આત્મા નિશ્ચયને. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સ્વરૂપ, જળ સ્વરૂપ નથી. સ્વયં જ્યોતિ અને સુખધામ, સુખનું જ ઘર છે. આપણે સુખ બહાર શોધીએ, સુખ તારા આત્મામાં છે. સુખધામ. બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ, તો તને પ્રાપ્તિ થાય. એટલે વિચાર કર્યા વગર જ્ઞાન થાય નહીં. એટલે કે જે તમારા કહેલા અનુપમ જેની ઉપમા કોની સાથે આપી ન શકાય, એ અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. હવે આગળ કે છે તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. અહીંયા સમ્યક ચારિત્ર કારણરૂપ રત્નત્રય મોક્ષનો માર્ગ છે એ બતાવો છે. એટલે કૃપાલદેવ કે છે તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. ગમે એટલું તત્વ આપણે જ્ઞાનીઓથી જાણીએ, જાણ્યા પછીનો ક્રમ છે માનવાનો. ભગવાને કહ્યું તો દેહથી વિના આત્મા છું, જાણ્યું. પછી માને કે ખરેખર હું છું કે નહીં વિચારીને, પછી એ પ્રમાણે હું આત્મા જ છું, શરીર મારાથી ભિન્ન, આ બધું મારું નથી, બધું મૂકીને જવાનું છે. તો પછી એનાથી રાગદ્વેષ જો ઘટાડીએ તો એ કારણરૂપ સમ્યક જ્ઞાન થયું, આચરણમાં મૂક્યું. હવે અહીંયા કે છે તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલ, ઉત્તમ ચારિત્ર ને મેં સેવ્યું નહીં. ભગવાનના વચન સાંભળે, વિચારે, પછી તેને આચરવાના ભાવ થાય. પહેલા આચરણમાં ક્યાંથી આવે? જાણે નહીં. જાણ્યા પછી માને નહીં. ભગવાન કહ્યું સાચું છે તો આ કરે કોણ? એ પ્રમાણે વર્તે કોણ? એટલે તમારા વચન સાંભળે, પછી વિચારે, પછી તેને આચરવાના એને ભાવ થાય. ભગવાને જે ઉત્તમ ચારિત્ર અથવા શીલ ઉપદેશ્યું છે કે આત્મ સ્વરૂપમાં રહેવું, તે શીલ મેં પાડ્યું નહીં. ભગવાન તો કે હંમેશા સ્વરૂપમાં રહો, બહાર જાઓ જ નહીં. પણ હવે આપણે તો સ્વરૂપ ઓળખ્યું જ નથી. આત્મામાં શું સુખ છે ઓળખે નહીં, અનુભવ નહીં થાય તો આમાં ક્યાંથી રહે? અને જે જ્ઞાનીઓને સ્વરૂપ અનુભવાયું
તે એમાંથી બહાર જ આવવા નથી ઈચ્છતા. આત્મજ્ઞાનીઓ આત્મધ્યાનમાંથી બહાર આવવા ઈચ્છતા જ નથી. એટલે કૃપાલદેવ ધ્યાનમાં બેઠા હતા અને કાગળનું પૂછ્યું નમૂનાનું, તો કે આ માથું ડોકું કાપી નાખ્યું તો સારું. એટલું બધું એમને સુખ અનુભવાય, બહાર આવવું જ ગમે નહીં. એમ આ ઉત્તમ કે છે જ્ઞાનીઓનો ઉપદેશ છે કે હંમેશા આત્મ સ્વરૂપમાં રહેવું, પણ મેં તો એ શીલ પાડ્યું નહીં. આ તો નિશ્ચય ચારિત્ર છે, સ્વભાવમાં રમવું. હવે વ્યવહાર ચારિત્ર અથવા વ્યવહારથી મુનિના ધર્મો અને ગ્રસ્તના ધર્મો જે ભગવાને પ્રણીત કર્યા છે તે રીતે પણ મેં વર્તન કર્યું નહીં. બોલે મુનિના ધર્મની તો ગ્રસ્તના ભગવાને ઉપદેશ્યા તે તો આપણે કરી શકીએ છીએ, તો કે તે પણ મેં તો એ પ્રમાણે વર્તન કર્યું નહીં. પ્રયત્ન કરતા કરતા જ્યારે સદવર્તન સહજ થઈ જાય ત્યારે તે શીલ કહેવાય. શીલ એટલે સ્વભાવ. આત્માનો સ્વભાવ જ્ઞાન દર્શન ચારિત્ર છે. સ્વભાવમાં રહેવું એ આપણો સ્વભાવ છે. જાણવું દેખવું આત્માનો સ્વભાવ છે. આત્મા વગર જગતમાં કોઈ એવો પદાર્થ નથી કે બહાર જોઈ શકે કે જાણી શકે, બીજું તો બધા જડ છે. તેમ જાણવું જોવું અને સ્વભાવમાં રહેવું આપણે વિભાવમાં જઈએ છીએ, રાગદ્વેષમાં, ત્યાં બંધાઈ જઈએ છીએ. એટલે કે તે શીલ સ્વભાવમાં આવ્યો નહીં. ભગવાનની આજ્ઞા અનુસાર વર્તવાનો મેં પ્રયત્ન કર્યો નહીં. ભગવાનની આજ્ઞા, ભગવાને જેમ કહ્યું તેમ વર્તવાનો મેં પ્રયત્ન કર્યો નહીં. સત્પુરુષના વચન હૃદયમાં ઉતરી જાય પછી તે પ્રમાણે આચરવું તે શીલ. પ્રથમ સત્પુરુષના વચનો લક્ષ્યમાં લે એટલે શ્રદ્ધા દ્રઢ થાય, પછી તેને ઊંડા ઉતરી વિચારી તે તત્વ સમજે એટલે તે જ્ઞાન થાય, અને તે પ્રમાણે આચરણ કરે એટલે શીલ અથવા ચારિત્ર આવે. એમાં દર્શન જ્ઞાન અને ચારિત્રની અગત્યતા જણાવી, પણ મેં તો તે પ્રમાણે કર્યું નહીં. તેથી હું તો ચાર ગતિમાં જ ભટકું છું. શીલ એટલે સદાચાર, અને શીલ એટલે બ્રહ્મચર્ય પણ થાય, કેમ કે એ પણ સદાચારનો જ એક વિભાગ છે. જેમ કે ચંદનબાલાની માં, ચંદનબાલાના પિતા રાજા હતા. એક સામેવાળો રાજા ચડાઈ કરીને આવ્યો. તેથી ચંદનબાલાના પિતાને થયું કે હું એને જીતી શકું નહીં, એટલે એ ત્યાંથી ભાગી ગયો. હવે ચંદનબાલાની માં એકલી થઈ ગઈ. હવે ત્યાં બીજા સૈનિકોએ વિચાર્યું કે હવે એકલી થઈ ભાઈ, એટલે એને શું કહ્યું આવીને એની પાસે કે ચાલો ચાલો તમારા પતિ રાજા બોલાવે છે તમને. આમ ખોટું કહી એ લોકોને ત્યાંથી જંગલમાં લઈ ગયા પેલા સૈનિકો. અને ત્યાં આવીને પછી સૈનિકે એમ કહ્યું આ ચંદનબાલાની બાને, ચંદનબાલા નાની છે, એટલે કે તું મારી પત્ની થા. અરે દુષ્ટ, આવો તું વિશ્વાસઘાત કરે છે. પણ પેલા સૈનિકને ક્યાં ભાન છે, એટલે એને શું મિસ બનાવી બાનું, અને બાથરૂમમાં જઈ જીભ કરડીને કે અમુક રીતે કોઈ હીરો ખાઈને કે મરણકાયે મરી ગઈ, મૃત્યુ કરી લીધું, પણ શીલ ભંગ થવા નહીં દીધું. હવે આની પુત્રી રહી, માં મરી ગઈ, પિતા ભાગી ગયા. હવે ચંદનબાલાને કઈ કહીશું તો આ મરી જશે, કે જેવી માં જેવી બેટી હશે, ઝાડ જેવા પાટિયા. એટલે હવે શું કરવું, તો એને એ પછી એ લોકોએ વેચી દીધી ચંદનબાલાને. પછી બધા જાણે છે એને પેલા ધંધા શેઠ વેચાતી લઈ ગયા. મૂલા શેઠાણી ખૂબ દુઃખ આપતી, એને જાણે આ શેઠ પોતાની પત્ની બનાવી દેશે. એને વાળ કાપીને અંદર નાખી દીધી ભોયરામાં. પછી તો એને ખૂબ દુઃખ પડ્યા. બેડી નાખી. ભગવાનનું જે અભિક્રમ પણ એનાથી જ પૂરો થાય છે. અને એ ચંદનબાલા બેડી પહેરેલી છે, માથું મુંડન છે, એક પગ દરવાજાની બહાર, એક અંદર. બાકડા ખાવા માટે ધના શેઠ જયારે બહાર ગયેલા ત્યારે મૂળા શેઠાણીયા કર્યું. પાછા ઘરે આવે તો ચંદના ક્યાં છે? પછી ખબર પડી ડોસીમાં બાજુથી કે તો બહુ અવાજ મારતા તમારા શેઠાણી એને કંઈક અંદર પૂરી છે, એ કાઢે છે. ધના એમ તો બાપ જેવો ભાવ હતો. અને એને પછી લે તું ખા, બેડી તોડાવવા માટે બોલાવી લાવું લુહારને, તું આ બાકડા ખા, 3 દિવસથી ભૂખી છે. એટલે બાકડા હાથમાં છે. ભગવાનનો અભિગ્રહ એવો હતો. હવે આ બાજુ ભગવાન ત્યાં પધારે
તો એક પગ બારણામાં એક અંદર હોવો જોઈએ. પગમાં બેડી હોવી જોઈએ, રાજકુમારી હોવી જોઈએ, માથે મુંડન હોવું જોઈએ અને વળી આંખમાં આંસુ હોવા જોઈએ. એને તો ખૂબ આનંદ આવ્યો કે ભગવાન પધાર્યા એટલે પ્રેમથી એમને હું વરાવું. 3 દી ભૂખી છે એમ નહીં ખાઉં, એમને વરાવું. પણ આંખમાં આંસુ નથી. ભગવાન પાછા ચાલ્યા જાય છે. હવે એને બહુ દુઃખ થાય છે. તો મારે બારણે આવેલા ભગવાન પાછા જાય છે કે આંખમાંથી દળ આંસુ પડવા લાગ્યા કે ભગવાન પાછા ફર્યા. કે હવે બધા વિગ્રહ પૂરા થયા. એમ શીલ જે સદાચાર પર અડગ છે તેનું આવું બધું કલ્યાણ જ થાય. એવી રીતે મૃગાવતી હતી. એ પણ એનો રાજા શતાનિક એનો પતિ હતો. તે ચંડ પ્રદ્યોત એના પર ચડાઈ કરીને આવ્યો. હવે એ હારી ગયો, મરી ગયો આ મૃગાવતીનો પતિ. હવે એને શીલની રક્ષા કરવી, શું કરવું? પેલો રાજા ચંડ પ્રદ્યોત કે તું મારી પત્ની થા. એને બહાનું બનાવ્યું કે મારો પુત્ર નાનો છે એટલે તમારે આ મારા કિલ્લાને કોટ બનાવો પહેલા, તો પછી જોઈશું. કોટ બનાવ્યો. હવે આની ઈચ્છા નિરંતર કે જો ભગવાન પધારે તો હું દીક્ષા લઈ લઉં. ભગવાન તો 3 કાલ નાની છે. હવે જ્યારે આ બધું બની રેડી થયું ત્યારે ચંડ પ્રદ્યોતે કહ્યું કે હવે તું મારી પત્ની થા. એ કહ્યું એમ આ બનાવી લીધું. એટલામાં ભગવાન આવે તો હું તો દીક્ષા લઈ લઉં. ભગવાન પધારે, સમર્થન થયું. બધા ત્યાં ગયા. હવે એ ઊભી થઈને શું કહે છે, બધા સભામાં બધા બેઠા છે અને મૃગાવતી ભગવાનને કહે છે કે હે ભગવાન, આ ચંડ પ્રદ્યો જો આજ્ઞા આપે તો મારે દીક્ષા લેવી છે. હવે એને તો પત્ની બનાવી હતી, પણ હવે સભામાં શું કહે, હા મારી રજા છે. બસ એનું કામ થઈ ગયું. દીક્ષા લઈ લીધી અને શીલની રક્ષા થઈ ગઈ. એમ જે શીલ પાળવાય છે એના સાચા ભાવ હોય તો એનો ઉપાય મળી આવે છે. એમ તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને મેં સેવ્યું નહીં. પ્રભુશ્રીએ કહેલો બોધમાં આવે છે કે ઝેર પીજે, કટાર મારીને મરી જજે, પણ વ્રત ભંગ કરીશ નહીં. શીલનો આટલો પ્રભાવ છે. શીલે સર્પણ આભળે, શીલે શીતળ આગ, શીલે હરી કરી કેસરી ભજાવે સબ ભાગ, शील रतन के पार को मीठा बोले बैन, सब जग से न्यारा रहे जो नीचा राखे नैन. શીલ એક મહાન વ્રત છે. 4થું મહાવ્રત. આ પ્રમાણે હવે આગળ કહે છે, તમારા કહેલા ઉત્તમ શીલને મેં સેવ્યું નહીં. પછી તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. તમારા કહેલા, હે ભગવાન, આપે દયા કોને કહી, શાંતિ કોને કહી, ક્ષમા કોને કહી અને પવિત્રતા કોને કહી એ મેં ઓળખ્યા જ નથી. ઓળખાણને તો શું પાડું? દયા એટલે બીજા જીવોની દયા ખાવી. આપણા જૈનોમાં છે ને, કબૂતરને નાખો, ગાયોને નાખો, પશુઓની દયા ખાવી ખોટું નથી. એ એક અનુકંપા દાન છે. દાનના ઘણા પ્રકાર છે, આમાં આ સારું જ છે. પણ આ જી પરદયા કરીને ધર્મ માની બેસે અને સ્વની દયા નહીં થાય તો એનું કોણ કરે? 8 પ્રકારની દયા કૃપાલદેવી સદધર્મ ઉપદેશી છે. નિશ્ચય દયા, વ્યવહાર દયા, અનુબંધ દયા, પછી સ્વદયા, પરદયા. એ બધી દયામાં આ જીવ બીજાની દયા ખાય પણ પોતાના આત્માની દયા નથી ખાતો. કે હે જીવ, તો અનંતકાલથી આ જન્મ મરણ થને થઈ રહ્યા છે, તો અત્યંત દુઃખ ચારે ગતિમાં પામી રહ્યો છે. તારી દયા કોણ ખાશે? પોતે જ ખાશે. ભગવાન તો આપણી ઘણી દયા ખાય, પણ આપણે ક્યાં માનીએ છીએ? એની વાત તો લક્ષમાં લેતા નથી અને આપણા આત્માને 4 ગતિમાં દુઃખ પમાડીએ છીએ. ભાન નથી, અજ્ઞાન છે. એટલે જે દયાનું સ્વરૂપ પોતાના આત્માની દયાનું જ્ઞાનીઓ વર્ણવ્યું, પણ એને લક્ષમાં લેતો નથી. એટલે આ કહે છે, દયાના ઘણા ભેદ છે. તે મોક્ષમાળા શિક્ષાપાઠ 9માં બતાવ્યા છે. તેમાં સ્વદયા એટલે પોતાના આત્માને અનાદિકાલથી કર્મ બંધન કરી હું દુઃખી કર્યો છે, તે બંધનથી હું મુક્ત કેવી રીતે થાઉં એ વિચારી ધર્મમાં પ્રવેશ કરવો. જે કંઈ ધર્મ ક્રિયા વગેરે કરવી તે આત્માર્થે કરવી. આત્માને કર્મબંધથી મુક્ત કરવા લક્ષપૂર્વક વર્તવું તે દયા છે.
મારો આત્મા કર્મ બંધનથી કેમ છૂટે? પૂર્વે કર્મ બંધાઈ ગયા છે એને હું કેવી રીતે દૂર કરું અને નવા કર્મ ન બાંધું, એવી રીતે વર્તું, તો એ પોતાના આત્માની દયા કાઢી કહેવાય. એ દયાને ભગવાને ધર્મનું મૂળ કહ્યું છે. ભગવાન કહ્યું કે દયા નથી ત્યાં ધર્મ નથી. ત્યાં જે જીવ પોતાના આત્માની દયા ખાય એ બીજા કોઈ જીવને દુઃખ ના આપે. કેમ કે બીજાને દુઃખ આપી તો મારો આત્મા દુઃખી થશે, દુઃખ દીધા તો દુઃખ હોતે. એટલે સ્વદયામાં પરદયા ગર્ભિત છે, પણ માત્ર પરદયા કરે એમાં સ્વદયા નહીં આવે. પોતાના આત્માની તો આખો દાડો રાગદ્વેષમાં જ એ તો ભટક્યા કરે, ભાવોમાં ભાવમરણ કર્યા કરે, અને થોડુંક દાન પુણ્ય કરીને માની લે આપણે જીવોને બસ દયા કરી લીધી, એટલાથી કામ નહીં થાય. એ તો પુણ્યનું કારણ થયું, પણ આ આત્માને જન્મથી છોડાવે નહીં તો મોક્ષ નહીં થાય. એટલે આ આબુ દયાનું જે સૂક્ષ્મ સ્વરૂપ ભગવાને વર્ણ્યું તે તો મને લક્ષ્યમાં જ નથી. દયા, શાંતિ. આપણે શાંતિ એટલે બધા હવે કામો ઓછા કે ઘરે આવી હવે શાંતિ, હાસ, કામો છૂટી ગયા, આ શાંતિ. તો ભગવાનની આ શાંતિ નથી કેવી. કૃપાલદેવ કહે છે સર્વ વિભાવ પરિણામથી થાકવું એનું નામ શાંતિ. પાર્વતીબેન વગેરે મુક્ષોએ કૃપાલદેવ પાસે એકવાર આવ્યા અને કૃપાલદેવને પૂછે કે શાંતિ એટલે શું? એ તો બીજા મતના હતા, એટલે જાણે શું કહેશે. કૃપાલ ના, ધર્મ એટલે શું? કૃપાલદેવ શું જવાબ આપ્યો? શાંતિ, શાંત થઈ જવું, બસ એનું નામ ધર્મ. એટલે બધા ભાવો છોડી દો, બસ એનું નામ ધર્મ. વિભાવથી મુકાવને સ્વભાવમાં આવવું એ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. બસ ત્યાં જ શાંતિ છે. આ પ્રપંચમાં આપણે પડ્યા રહીશું, આત્મા કદી શાંતિ નહીં પામે. એટલે શાંતિનો જે વિશાળ અર્થ છે કે વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થવું, તે શાંતિ છે. પણ તેને મેં ઓળખી નહીં. ક્ષમા. ક્ષમા એટલે નિમિત્ત મળતા ક્રોધારી ન કરે, એ ક્ષમાનો એક ક્ષમા છે. અને ક્ષમા એ આત્માનો સ્વભાવ છે. આત્મામાં તો ક્ષમા છે, એમાં ક્રોધ છે નહીં. એ ક્રોધ તો કર્મના કારણે આપણને થઈ આવે, અને તેમાં જાગૃતિ રહે તો નવા ન બાંધે. ઉદય આવે તો ભાવ બગાડશે આપણા. પણ એ ક્ષમા એટલે નિમિત્ત હોય પણ ક્રોધારી ન કરે, બળપૂર્વક સ્વભાવમાં જ રહે, તો તે ક્ષમા છે. ક્ષમા આત્માનો ગુણ છે. ક્રોધાદિ વિભાવ છે, પણ સ્વભાવ તો ક્ષમા છે. ઉત્તમ ક્ષમા. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજ. 10 લક્ષણ ધર્મમાં આત્માના જે મૂળ ગુણોમાં ક્ષમા તો એ પહેલો ધર્મ છે. એ પછી ક્ષમાને, એવી ક્ષમાને મેં ઓળખી નહીં. અને પવિત્રતા એટલે આત્માની શુદ્ધતા. પવિત્રતા એટલે કંઈ નાવું ધોવું પવિત્ર થઈ ગયા, એથી પવિત્રતા ના આવે. એ તો બાહ્ય શુદ્ધિ છે, ઠીક છે. બાકી અંતરમાં જે ભાવોની મલિનતા છે, રાગદ્વેષ કામ ક્રોધાદિ, એ જો ન જાય તો કોઈ દિવસ આત્મા પવિત્ર થાય નહીં. શરીરને ગમે એટલું ધુઓ ને, એ તો અંદર મળમૂત્રની જ ખાણ છે. એ શું આખા સમુદ્રથી ધોઈ નાખે ને એને, તો એના મળમૂત્ર નહીં જાય. એ તો એનું જ બનેલું છે. શરીરને શું પવિત્ર કરવું? છતાં પણ બાહ્ય પવિત્રતાનો ઉપદેશ છે. એટલે અહીંયા કહ્યું કે પવિત્રતા માટે, પવિત્રતા એટલે આત્માની શુદ્ધતા. સર્વથી પવિત્રમાં પણ પવિત્ર તે વસ્તુ આત્મા છે. તે કર્મને લઈને અશુદ્ધ થઈ રહ્યો છે. મોક્ષ કયો નિજ શુદ્ધતા. જેટલી કર્મની નિર્જરા થાય તેટલી શુદ્ધતા એટલે પવિત્રતા થઈ કહેવાય. સંકિત થાય પછી જે ખરેખર પવિત્રતા આવે છે. એના માટે કહે છે બોધામૃત ભાગ 3માં એક ગાથા લખી છે બ્રહ્મચારીજી હૃદય પ્રદીપની, કે આત્માના આપણા હૃદયમાં જ્યાં સુધી કામોની વ્યાકુળતા, સેંકડો કામો, આ કરવું છે તે કરવું છે, આખો દાડો એ ચાલ્યા કરે છે. એ કહે છે આવી વ્યાકુળતા જ્યાં સુધી હશે મનમાં, ત્યાં સુધી એ જીવ કદી પણ
શાંતિ નહીં પામી શકે. શાંતિ તો બધાને ગમે, પણ એને કામો ઘણા બધા વધારેલા હોય એટલે શાંતિ મળે જ નહીં. રે સેંકડો કામો વડે વ્યાકુલ થઈ જે મન બળે. સેંકડો કામોથી મન બળતું હોય. રે સેંકડો કામો વડે વ્યાકુલ થઈ જે મન બળે. પામે નહીં શાંતિ કદી ઈચ્છા છતાં કોઈ સ્થળે. ભલે એને શાંતિ મેળવવાની ઈચ્છા હોય છતાં એ નહીં પામે. કેમ કે એને તો 17 કામો લાગેલા છે. આ કરવું છે, તે કરવું. જેટલા આરંભ પરિગ્રહ વિશેષ એટલા કામો ઘણા. માણસનું મન ક્યાં નવરું છે? બધાને પૂછીએ તો બધા એમ જ કે મને ટાઈમ નથી, સમય નથી. શું કરો છો? અરે ખૂબ કામ છે, ક્યાં નવરાશ છે. ભક્તિની વાત કરીએ તો ક્યાં સમય છે, ટાઈમ નથી. છાપા વાંચવા કલાક 2 કલાક ચાલે, નીકળી જાય. વાતોમાં 2 કલાક કાઢી નાખે. ભક્તિ સ્વાધ્યાયની વાત કરીએ તો સમય નથી. આ કેવી રીતે થાય આપણાથી કે રોજ થોડો સમય મળે? આવું છે. જીવને રુચિ નથી એટલે એને એવું થાય છે ભાવ. એમ સેંકડો કામો વડે વ્યાકુળ જે મન છે તે પામેની શાંતિ કદી. ભલેની ઈચ્છા છે શાંતિની, છતાં કોઈ સ્થળે ભાઈ શાંતિ નહીં પામે. રે સેંકડો કામો વડે વ્યાકુલ થઈ જે મન બળે. પામે નહીં શાંતિ કદી ઈચ્છા છતાં કોઈ સ્થળે. એવી જ રીતે આ દ્રષ્ટાંત આપીને હૃદયમાં રહેલું જે આપણા આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ, તે પણ જીવ કદી પામે નહીં. કેમ કે એ સંસારમાં બીજા સેંકડો વિચારો કર્યા કરે, પણ આત્મવિચારને તજીને, આત્મવિચારને મૂકી બીજા હજારો વિચારો કરે તો એના હૃદયમાં કોઈ કાળે સ્વરૂપ પ્રાપ્તિ નહીં થાય, આત્મા શુદ્ધ નહીં થાય. હૃદયે રહેલું સ્વરૂપ પણ પામે નહીં તે જન અરે. જે સારભૂત વિચાર તજી પરના વિચાર કર્યા કરે. જે સારભૂત વિચાર તજી પરના વિચાર કર્યા કરે. આત્માને છોડી સંસારના પ્રપંચના જ વિચારો કર્યા કરે તો તેના હૃદયમાં જ પરમાત્મા સ્વરૂપ રહેલું હોવા છતાં તે કદી નહીં પામી શકે. એટલે કૃપાલ કે આત્મા વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચય થવું, પર વસ્તુના ત્યાગી થવું. હૃદય રહેલું સ્વરૂપ પણ પામે નહીં તે જન અરે. જે સારભૂત વિચાર તજી પરના વિચાર કર્યા કરે. વળી એક પત્રમાં પૂજ્યશ્રી લખે છે, ક્ષમા સુર અરિહંત પ્રભો ક્ષમા આદિ ગુણધાર. ક્ષમા અર્થી યાચે ક્ષમા ક્ષમા અર્પે ઉદાર. ક્ષમામાં સુરવીર કોણ? અરિહંત પ્રભુ, જેને ગમે તેવા ઉપસર્ગ આવે ક્ષમા. કોઈને ગમે એટલે મારે 1000 ઉપસર્ગ ભલે કરો, ભગવાન ઉપર તો કેટલા કર્યા છે. મહાવીર સંગમ દેવતાએ 6 મહિના સુધી રાત દાડો કે એક ઉપસર્ગ આપણી નજરે પડે તો પ્રાણ છૂટી જાય આપણા, એવી ભગવાનને દુઃખ આપ્યા છે. ભગવાનને ક્ષમા મારે તેને પણ તારે. ભગવાન તો એ સિદ્ધાંત છે. ક્ષમા સુર અરિહંત પ્રભો ક્ષમા આદિ ગુણધાર. ક્ષમા આદિના જે ગુણના ધરનાર છે, માટે ક્ષમાના અર્થી જે કોઈ હોય તે યાચે ક્ષમા. બધા ક્ષમા યાચે અને ક્ષમા અર્પે ઉદાર. અને ઉદાર થઈને બીજો કોઈ આપણે પાસે ક્ષમા માંગે તો એની ક્ષમા આપે. એટલે પોતે ક્ષમા માગે અને માગે તેને પણ આપે. એમ આ પર્યુષણ પર્વ તે ક્ષમણી પર્વ છે. તે ક્ષમાપના માગી દોષોથી નિવૃત્ત થવાનો આ પર્વ છે. 12 મહિનામાં જે કંઈ ભૂલો કોની સાથે માફી માંગી લો, માફ કરજો, આ ભૂલો થઈ છે એમ કરીને એનાથી છૂટી જવું. આ પશ્ચાતાપનો ભાવ એ પાપો હલકા કરી દે, તોડી પણ નાખે. એટલે એટલો પાપ ભારથી હલકો થઈ ગયો. નહીં તો પછી એ જમા બધું થયા કરે, ક્યાં સુધી એની ભાર વધ્યા કરે. હવે જે દયાની વાત કરી તેના પર એક દ્રષ્ટાંત છે. એક જૂનાગઢનો ખેંગાર નામનો રાજા હતો. તે શિકાર કરવા ગયો.
ત્યાં ઘણા સસલાઓને મારી પોતાના ઘોડાને પૂંછડા સાથે બાંધી પાછો આવતો હતો, પણ ત્યાં જંગલમાં પોતાના પરિવારથી છૂટો પડી ગયો. પોતાના જે સૈનિકો વગેરે સાથે હશે છૂટો પડી ગયો, એકલો થઈ ગયો. હવે ક્યાં જવું, કઈ બાજુ, માર્ગે દેખાતો નથી, બધે ઝાડી હોય. એકલો ભૂલો પડ્યો. તેવામાં એક બાવળના ઝાડની શાખા ઉપર ચડીને બેઠેલો ઢુંડલ નામના ચારણને જોઈને રાજાએ પૂછ્યું, ચારણ ભાટ ત્યાં બેઠો હતો, એને રાજાએ પૂછ્યું કે અલ્યા તું માર્ગ જાણે છે, માર્ગ રસ્તો જાણે છે? ત્યારે એને દયાળુ છે ચારણ તો, એ શું કે જોયું કે આ કેવો હિંસા કરીને આવ્યો છે, નર્કમાં જવાના કામ કરે છે. એટલે ચારણ ભાટ એને શું કહ્યું કે હું 2 માર્ગ જાણું છું. જે પુણ્ય કરે, જે જીવનો વધ કરનાર તે જીવ નર્કમાં જાય છે, અને જે દયા પાળનાર છે તે સ્વર્ગે જાય છે. આ 2 માર્ગ હું જાણું છું, બીજો હું એકે માર્ગ જાણતો નથી. એ તો પૂછે રસ્તો. પેલો કે હું તો આ 2 માર્ગ જાણું છું કે આવા તારા જેવા કામ કરે ને એ નર્કમાં જાય, એ નર્કનો માર્ગ છે. અને પુણ્ય કરે સ્વર્ગે 2 માર્ગ જાણું છું, બીજો મને કોઈ માર્ગની જરૂર ખબર નથી. આ પ્રમાણે તેની વેદક વાણી સાંભળી, દૂધ જેવી તેની વાણી સાંભળીને તે રાજાને તત્કાલ વિવેક ઉત્પન્ન થયો. તેથી તેણે ત્યાં જ જીવન પર્યંત પ્રાણી વધ કરવાનો નિયમ ગ્રહણ કર્યો, તથા તે ચારણને અશ્વો, ઘોડાઓ તથા ગામ વગેરે આપીને ગુરુની જેમ તેનો સત્કાર કર્યો. કે એને મારી આજ દ્રષ્ટિ ખોલી, એટલે હું તો બિચારા નિરપરાધી પ્રાણીઓને મારી, અને એમાં કોઈ ખબર જ નથી, વિવેક જ નહોતી, ધર્મ કર્મ શું. એટલે હું નર્કના જ ખાડા ખોદતો હતો, જેથી એને મને બચાવ્યો, એટલે એનું સન્માન કર્યું. એવી રીતે પ્રભુ શ્રીજીએ પણ ગ્રંથો વાંચીને એમને મનમાં એમ થયું કે ઘણી વાર દયા પાડી, અનંતવાર જીન દીક્ષા પાડી, સંપૂર્ણ દયા તો પાડી જ છે. એથી શું થયું, કંઈ થયું તો છે નહીં. એટલે કે અમારો ભાવ દયા પ્રત્યે શિથિલ થઈ ગયો. એટલામાં કૃપાળુ દેવે અમારા અંદર પાછી દયા જીવતી કરી દીધી. કેવી રીતે કર્યું, તો કે કૃપાળુ દેવે એક દિવસ એક કીડી જતી હતી, તેને ધીરેથી હાથ પર લઈ સુરક્ષિત રીતે બાજુમાં મૂકી, ત્યારથી અમારામાં દયાનો પુનર્જન્મ થઈ ગયો. ઓહો, કૃપાળુ દેવ જેવા એક કીડીની પણ એવી રક્ષા કરે તો આપણે તો કેટલું બચાવવું જોઈએ જીવોને. એમ કે અમારામાં જે શિથિલતા આવી ગયેલી આ જીવ રક્ષાની, તે પાછી એમને જાગૃત કરી દીધી કે દયા તો પાડવી જ. કુમારપાળ રાજા કેવો દયાવાન હતો. એક વખતે કુમારપાળ રાજા કાયસરમાં ઉભેલા, તેવામાં પગે મંકોડો ચોટ્યો. તે વખતે પાસેના સેવકોએ તેને ઉખેડવા માંડ્યો, પણ રાજાએ મંકોડાને વ્યાકુળતા થતી જોઈ, એટલે તીક્ષ્ણ કાતર વડે પોતાની ત્વચાને ઉખેડી મંકોડાને દૂર કર્યો. ચાકુ કે કોઈ બી લાવી પોતાની ચામડી એટલી ઉખેડી નાખી, એ તો એ બિચારો મરી જશે, એના પગ ફસાઈ ગયા હશે એમના અંદર, પણ એ ચામડી ઉખેડી નાખી, પણ એને મારવાની દો. વળી તેણે એવો નિયમ લીધો કે વર્ષા ઋતુમાં 4 મહિના પોતાના નગરના દરવાજાથી બહાર જવું નહીં, 4 મહિના. હવે એવું સાંભળી ને એક મુસલમાન રાજાએ તો કે આ બહાર આવતો નથી, એટલે આપણે એનું રાજ્ય લઈ લો. ચઢાઈ કરીને આવી ગયો. હવે રાજાએ કુમારપાલે તો હેમચંદ્રાચાર્ય ગુરુને વાત કરી કે આ પ્રમાણે પ્રભુ થયું છે, બધું ઠીક થશે. પછી હેમચંદ્રાચાર્ય શું કર્યું, એમના અનેક લબ્ધિના ધારક કલિકાલ સર્વજ્ઞ કહેવાય, એમણે તો એવું કર્યું કે પેલા જે મુસલમાનનો રાતના ખાટલો જ આખો સીધો ઉડી અને રાજાની ત્યાં પાસે જ આવી ગયો, હેમચંદ્રાચાર્ય પાસે. પછી બોલાવ્યો કુમારપાલને. પેલો ઉઠ્યો કે અરે ક્યાં આવી ગયો હું તો, હવે જાણે હું તો ફસાઈ ગયો અહીંયા. જયારે હેમચંદ્રાચાર્ય કહે છે કે બોલ શું કરવું છે, તો કે આપ કહો તે, કે એની આજ્ઞા સ્વીકાર કરો. કુમારપાલને એ કેમ કરવાનું, તો છોડીએ છે.
એટલે પછી એને શું કહ્યું કુમારપાળ રાજાએ કે એને અમારી પડા વગડાવો એમના ગામમાં, એટલા પર્વમાં કોઈ હિંસા થવી નહીં જોઈએ, ત્યાં એવી આજ્ઞા કરીને પછી એને છોડ્યો. એમ જ્યાં ગુરુ 1000 હાથના ધણી માથે હોય એને કોઈ ચિંતા ફિકર નથી. કેવી અમારી પડાની આજ્ઞા વગાડાવેલી કે ક્યાંય કોઈ જીવ કોઈ હિંસા ન કરે. એના જે દેશો છે બધા તેમાં એને આવા પુરાણમાં લખેલા જે હિંસા નહીં કરવી એવા શ્લોકો લખાવી અને પત્રને બધા સેવકોએ પોતાના રાજ્યમાં દરેક શહેરમાં અને ગામે ગામ જીવદયાને માટે મોકલી દીધા. વળી રાજા કુમારપાલે જીવદયાને માટે ગુપ્ત બાતમીદારો રાખ્યા કે કોઈ હિંસા કરે છે કે નહીં. તેઓ ગુપ્ત રીતે તેના વિશાળ રાજ્યમાં સર્વત્ર ફરતા હતા. ગુપ્તચરો, કોઈ કોઈને હિંસા નથી કરતું. એક વખતે એવું બન્યું કે એક ગામમાં મહેશ્વર નામના વણિકના માથામાંથી બાલમાંથી તેની સ્ત્રીએ જૂ કાઢીને શેઠના હાથમાં આપી. એની સ્ત્રીએ પતિના માથામાંથી વાળમાંથી તે શેઠે એને હાથમાં લઈ લીધી અને તેને મારી નાખી. તે રાજાના ગુપ્તચરોને જોવામાં આવી ગયું કે એને જૂને મારી. તેથી તત્કાળ તે શેઠને પેલો જૂના કલેવર સાથે પકડી પાટણ કુમારપાલ પાસે લઈ ગયા. રાજાએ પૂછ્યું, અરે શેઠ, આવી દુષ્ટ ચેષ્ટા કેમ કરી? શેઠે કહ્યું, મહારાજ, આ જૂ મારા મસ્તકમાં મારું લોહી પીતી હતી. આ જૂ મારા મસ્તકમાં મારું લોહી પીતી હતી. તે અન્યાયથી મેં તેને મારી. મારું લોહી કેમ પીએ? એટલે મેં અન્યાયથી તેને મારી. ત્યારે કુમારપાલે કહ્યું, અરે દુષ્ટ, આ કેશ એટલે વાળ તો એ જૂને રહેવાનું સ્થાન છે. જૂ ક્યાં રહે? એના ઘરમાં બાલમાં જ રહે ને. જૂ છે તે તો એને કેશ છે તે તો જૂને રહેવાનું સ્થાન છે. ત્યાંથી તે જીવને તે સ્થાન ભ્રષ્ટ કર્યો, તેથી તે તું જ પોતે અન્યાય છે. એ અન્યાયથી મારું લોહી પીએ. જૂ તો ક્યાં રહે? એના ઘરમાં રહેતી હતી, વાળમાં જ રહે. જો નહીં રાખ્યો તો વાળ કપાવી દો. જૂ એના સ્થાનમાં રહેતી હતી, તે એના સ્થાનથી ભ્રષ્ટ કરી, માટે તું જ અન્યાય છે. કદી તું જીવ હિંસાથી ડર્યો નહીં, પણ શું મારી આજ્ઞાથી પણ ડર્યો નહીં? તને માનો કે હિંસા એ પાપ નથી જણાતું, પણ હું રાજા થઈને આવો અમર પઢાઈ બગડાવ્યો, બધાને કહ્યું કોઈ હિંસા કરવી નહીં, તો તને મારી પણ ડર નહીં લાગી? એમ કહી તેનો ઘણો તિરસ્કાર કર્યો. પછી તે મહેશ્વરે વાણિયાએ જીવિત દાન માંગ્યું. જાણે કે મને ફાંસીએ ચડાવી દેશે, મને જીવિત દાન આપો. ત્યારે દયાળુ એવા રાજાએ કહ્યું, જા, તને છોડી મૂકો છો, પણ તારું સર્વ દ્રવ્ય ખર્ચી આ જૂના પાપના પ્રાયશ્ચિત કરવા માટે, આ પાપનું પ્રાયશ્ચિત કરવા માટે યુકા વિહાર નામે એક મંદિર કરાવ કે જેને જોઈને કોઈ પણ જીવવધ કરે નહીં. મહેશ્વર શેઠે તેમ કરવું સ્વીકાર્યું. બધું તારું ધન, બધું આ મંદિર બંધા એમાં વાપર, તો જ તને છોડું. તો લોકો જુએ કે હિંસા કરી તો કેવું ફળ મળ્યું. બધું ધન એને આપી દેવું પડ્યું. એ રાજાએ પોતે નહીં લીધું, મંદિર બંધાવવું કઢાવ્યું. આવા રાજા આવું દયાનું સ્વરૂપ સૂક્ષ્મ જે સમજ્યા છે તેઓ એને 18 દેશમાં અમારી પડ વગડાવે. જે ક્ષણિક રાજા નહીં કરી શકતા એવું કામ કુમારપાળે કરે છે. ઘોડા વગેરે બધાને પાણી ગાળીને પાવતા. હવે જે ક્ષમા છે એ ક્ષમાના પણ 5 પ્રકાર છે. ઉપકાર ક્ષમા, અપકાર ક્ષમા, વિપાક ક્ષમા, વચન ક્ષમા, ધર્મ ક્ષમા. એમાં પહેલી ઉપકાર ક્ષમા. કોઈએ આપણા ઉપર ઉપકાર કર્યો હોય તો તેના કડવા વચન પણ સહન કરવા. એટલે કે આ મારો ઉપકારી છે તેમ માની ક્ષમા રાખવી. એને મારા પણ ઘણો ઉપકાર કર્યો છે, ભલે કે પણ નહીં, એના વચન મારે સાંભળવા, ભલે છો કહ્યું. આ ઉપકાર ક્ષમા. પછી અપકાર ક્ષમા. જે પોતાનાથી વધારે બળવાન હોય, સત્તાવાન હોય, તેથી તેને કંઈ કરી શકાય તેમ નથી.
એને અપકાર કર્યો હોય, પણ હવે એને કંઈ એના વચનો સહન કરી લેવા, કારણ નહીં તો એ નુકસાન કરશે, કેમ કે એની પાસે સત્તા છે, બળ છે, એમ માનીને પણ ક્ષમા રાખવી, તે છે અપકાર ક્ષમા. ત્રીજી છે વિપાક ક્ષમા. ક્રોધના ફળ નઠારા છે. વિપાક એટલે ફળ. તેનાથી અનેક દુશ્મનો ઉભા થતા વિવિધ સંતાપ પ્રાપ્ત થશે અને ક્રોધનું ફળ ભોગવવું પડશે, એમ માની ક્ષમા રાખવી, તે વિપાક ક્ષમા. વચન ક્ષમા એટલે ક્રોધ ન કરવો, એમ જીનેશ્વર ભગવાનનું વચન છે, તેમ માની કોઈનું દિલ વચનથી દુભાવવું નહીં. વચન ક્ષમા, કોઈ એવું વચન નહીં બોલવું કે બીજાને દિલને દુઃખ પહોંચે. એમ જીનેશ્વર ભગવાનનું વચન છે, તેમ માની, જેને ભગવાને એમ કહ્યું છે એમ માની કોઈનું દિલ દુભાય નહીં, તેવી રીતે વચન બોલવું, તે છે વચન ક્ષમા. પછી પાંચમી ધર્મ ક્ષમા. આત્માનો ધર્મ જ ક્ષમા છે, માટે ક્ષમા જ રાખવી જોઈએ, એમ માની ગજસુકુમારની પેઠે ક્ષમાને ધારણ કરે તે 10 લક્ષણમાં ઉત્તમ ક્ષમા એ પહેલો ધર્મ છે. એટલે આ જે ઉપરની ઉપકાર ક્ષમા, અપકાર ક્ષમા, વિપાક ક્ષમા, એ તો લૌકિક સુખને આપનારી છે, સંસારિક સુખને. પણ વચન ક્ષમા અને ધર્મ ક્ષમા છે એ મોક્ષને આપનારી છે. જે ભગવાને ના પાડી છે, માટે મારે કોઈને દુઃખ ના આપ્યું, વચન નથી બોલવું, માટે એ મોક્ષનું કારણ છે. અને ક્ષમા એ મારા આત્માનો ધર્મ જ છે એમ માનીને ક્ષમા રાખે એ મોક્ષનું કારણ છે. વળી ક્ષમા, દમદંત રાજાની એના પર કથા છે કે રસ્તામાં પાંડવોએ જતા હતા આગળથી, ત્યાં દમદંત મુનિને કૌશલ્ય ઉભા રહેલા દીઠા. લોકોના મુક્તિએ દમદંત રાજા છે એમ જાણી પાંડવોએ ઘોડા ઉપરથી નીચે ઉતરી શુભ ભાવે એમની 3 પ્રદક્ષિણા કરી અને મુનિને વંદન કર્યા. પછી તે મુનિની રાજ્યાવસ્થાનું બળ, રાજ્યમાં કેટલા બળવાન હતા, ભલે એમની સામા પક્ષમાં હતા, તો પણ પાંડવો તો ગુણગ્રાહી છે કે હવે તો એ મહાત્મા બની ગયા, તો એમને ખૂબ એમની ભક્તિ કરી, પૂજા કરી. એમને દીક્ષા લઈને પહેલા જોઈને અને એમનો ચારિત્ર બળની સ્તુતિ કરીને ત્યાંથી આગળ ગયા. પાછળ કૌરવો આવ્યા. તેમાં મોટેરો દુર્યોધન એ મુનિને જોઈને તિરસ્કાર, માઠા વચન બોલી તેમના સામું એક બીજો રૂપ ફેંક્યો એમના ઉપર. યથા રાતા તથા પ્રજા. જોયું કે હવે આપણા રાજા એમ કરીને બધાએ પથરા ફેંક્યા. કેટલાય સેનાના પાછળ આવતા હતા, તેથી ત્યાં તો ઢગ થઈ ગયો આખો, મુનિ દબાઈ ગયા. પાછા પાંડવો તે તરફ આવે છે તો કે મહાત્મા ક્યાં ગયા? ત્યારે કોઈએ કહ્યું તો એમ જ દબાઈ ગયા, આ બધું કૌરવાએ આવું કર્યું. ઓ આવું? એટલે બધા પથરા લઈને પાછા એમને બહાર કાઢ્યા. કૌરવોએ દુઃખ આપ્યું, પાંડવોએ એમનો દુઃખ ઉપસર નિવારણ કર્યો, તો પણ બંને પ્રત્યે દમદંત મુનિની ક્ષમા છે, સમભાવ છે, કોઈ બીજો ભાવ નથી. કંઠે ધર્ણેન્દ્રે ચ સોચિતમ કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મહાવૃત્તિ પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ. કંઠે ધર્ણેન્દ્રે ચ સોચિતમ કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રેયસ્વા. કમઠ ઉપસર કરે છે અને ધર્ણેન્દ્રને પદ્માવતી ભગવાનને ઊંચા લઈને ઉપસર નિવારણ કરે છે. તો એ ભગવાનને તો બંને પ્રત્યે સમ છે કે આ મારો ભક્ત છે માટે મારો છે, અથવા આ મારો વેરી છે માટે મારો દુશ્મન છે, એવો કોઈ ભાવ નથી. તુલ્ય વૃત્તિ છે બંને. એવા પાર્શ્વનાથ ભગવાન અમારા કલ્યાણને માટે થાવ એમ સંભાવ. આ ક્ષમા, આ બધા કે મેં સારી રીતે ઓળખ્યાય નહીં. પવિત્રતાની વાત જે આવી એના પર આ દ્રષ્ટાંત છે કે બાહ્ય પવિત્રતા એ પવિત્રતા નથી, અંતરની પવિત્રતા જોઈએ. એના માટે એકવાર કબીર સાહેબ ગંગા નદીને તીરે પાણીનો લોટો માંજી રહ્યા હતા. એવામાં કેટલાક તરસ્યા જાત્રાળુ બ્રાહ્મણો ત્યાં પાણી પીવા આવ્યા. તેઓને તે ખૂબે પાણી પીવા લાગ્યા.
ત્યારે કબીરદાસજી કહ્યું કે આ મારો લોટો લ્યો અને તમે એનાથી પાણી પીઓ, હાથથી પીઓ છો. ત્યારે પેલા બ્રાહ્મણો શું બોલ્યા, અરે આજે સવારે જ અમે ગંગા તટે શ્રાદ્ધ કરી, ગંગાજીમાં સ્નાન કરીને પાપને ધોઈને અમે પવિત્ર થયા છીએ, અને તમે શું આ તમારો લોટો અમને આપીને અમને અભડાવવા માંગો છો? આજે તમે ગંગા સ્નાન બધા પાપ ધોઈ નાખ્યા, અમે પવિત્ર થયા, અને તમારો લોટો અમને આપો, નહીં લઈએ અમે. કબીર સાહેબ કે તે સાંભળીને શાંતિથી ધીરેથી બોલ્યા, ભાઈઓ, પવિત્ર ગંગાજીના પાણીથી આ મારો લોટો એ પણ પવિત્ર થયો નહીં, ઘણો ધોયો આમાંથી. તો પછી એવા ગંગાજીમાં સ્નાન કરવાથી તમારા પાપ શી રીતે ધોવાય? તમારા પાપે ધોવાઈ જાય? મારો લોટો પણ સાફ નહીં, એનો મેલ પણ નહીં ગયો, એ પણ મારે ઘસવો પડ્યો, તો તમારું પાપ કેવી રીતે ધોવાય? એમ આ જીવો બહારની શુદ્ધિને શુદ્ધિ માની લે છે. વૈષ્ણવમાં આજે પણ અમુક એવું છે, અમુક ધર્મમાં કંઈ બી થોડું થાય, સ્નાન કરી આવો, આખો દિવસમાં કેટલી વાર ઢગલા પાણી ઢોળી નાખે અને માને આપણે શુદ્ધ થઈ ગયા. હવે આ બાહ્ય શુદ્ધથી આત્માની શુદ્ધિને કેટલો અંતર છે. એવી રીતે એક માં તો છે જૈન, બેટો છે વૈષ્ણવ. બેટો એમ કે હું તો બધાની તીર્થયાત્રા કરી આવું, પવિત્ર થઈ આવું. માં કે માને નહીં આમ તો, એટલે કે જા આ તુંબડી છે ને એ સાથે લઈ જજે, અને જે તીર્થમાં તું સ્નાન કરે ને પવિત્ર થવા, આ તુંબડીને સાથે સ્નાન કરાવજે. કરાવી પાછો આવ્યો. પછી એ તુંબડીનું માએ શાક બનાવ્યું. પછી ખાવા બેઠો દીકરો, એ તો કે માં આ તો કડવી છે. અરે પણ તું બધા તીર્થોમાં એને સ્નાન કરાવી આવ્યો તો એની કડવાશ નહીં ગઈ? હવે આની તુંબડીની કડવાશ નહીં ગઈ, તું એમ કે છે હું તો પવિત્ર થઈને આવ્યો. ક્યાંથી પવિત્રતા? આ બધું બાહ્યનું છે, એથી કોઈ આત્મા પવિત્ર નહીં થાય. મનની પવિત્રતા એ જ સાચી પવિત્ર છે. મન જ્યાં ચંગા તો કઠોતી મેં ગંગા. મન મલિન છે તો બધું જ મેલું છે, ઉપરથી ચાહે જૈસા કપડાં પહેરો ભલે. બ્રહ્મચારી એક વાર કહે કે ઉપરથી જેવા સફેદ કપડાં પહેરીએ છે તેવા મનથી પવિત્ર થવું. વળી મનની પવિત્રતા ઉપર એક બીજું દ્રષ્ટાંત છે. એક શેઠ હતા, તેમણે પૂર્વ પુણ્યના ઊંદેથી 5 પેઢી સુધી ચાલે એટલું ધન ભેગું કરેલું, છતાં છઠ્ઠી પેઢીની ચિંતા કરતા. છઠ્ઠી પેઢીનું શું થશે? 5 પેઢી તો વાંધો ના આવે, પણ છઠ્ઠી પેઢીને એટલા પૈસા ભેગા થયા તો ઠીક. એટલે તેમની પત્ની તો ભક્તિ ભજન કરે અને પોતાના પતિને પણ કહે કે તમે ભક્તિ ભજન કરો ને, પણ એમને મન તો શાંતિ ક્યાં? એટલે ઘરે આવે તો એ ઉકળાટ હોય, કામ હોય. એટલે પાડોશમાં એક વિધવા સ્ત્રી રહેતી હતી, જે ઘંટી ચલાવે અને પોતાનું ગુજરાન કરી ભગવાનની ભક્તિ કર્યા કરે. વિધવાબાઈ ઘંટી ચલાવે, પેટ ભર્યું, આનંદ મારે. પતિ પણ એની શેઠની પત્ની પણ એની પાસે જાય અને એ પણ ભક્તિ ભજન કરે. હવે એકવાર શું થયું, શેઠના ઘરે જમણવારનો અવસર આવ્યો. ત્યારે શેઠે થાળ ભરી તેને ત્યાં મિષ્ટાન વગેરે મોકલાવ્યું. શેઠે કે જા, પાડોશી આપણા છે વિધવાબાઈ છે, એને થાળ ભરીને મિષ્ટાન આપ્યા, માણસને મોકલ્યો. શેઠે આ જમવાનું મોકલાવ્યું છે. નોકરે ત્યાં જઈને એમ કહ્યું, શેઠે આ જમવાનું મોકલાવ્યું છે. ત્યારે પેલી બાઈ શું કહે કે મેં તો જમી લીધું છે. ત્યારે નોકર બોલ્યો, આ બગડે એવું નથી, પછી તમારે કામમાં આવશે. મિષ્ટાન વગેરે છે ને, રાખી મૂકો, તમારે કામમાં આવશે. ત્યારે બેને જણાવ્યું, હું બીજા વખતની ચિંતા કરતી નથી. કઈ નહીં, આ મિસ્ટર મેં તો જમી લીધું છે. તો કે રાખી મૂકો. નોકર કે તમારે બીજી વાર કામ લાગશે. તો કે હું બીજા વખતની હું ચિંતા કરતી નથી, એટલે મારે નહીં જોઈએ. પાછો મોકલ્યો થાળ. હવે થાળ પાછો આવ્યો. તે વખતે શેઠને કહ્યું કે આ તો પાછો આપ્યો એને. તો કે એણે શું કહ્યું છે? તો કે તું બીજા વખતની ચિંતા કરતી નથી, કાલ કોણે દીઠી છે, માથા ઉપર મરણ ભમે છે, એમ કહી તે તો ભક્તિ ભજનમાં લીન થઈ ગઈ. તમારો થાળ લઈ જાઓ, સંભાળે કોણ આ ભલા?
પછી કીડીઓ ચડે લઈ જાઓ. નોકરે શેઠને વાત જણાવી ત્યારે તે ઊંડા વિચારમાં પડી ગયા કે હું તો મારી છઠ્ઠી પેઢીની ચિંતા કરું છું અને આ બેનને તો બીજા ટંકની પણ ચિંતા નથી. બીજા પુણ્યા સાવકની જેમ 2 આના કમાવી લીધા, બસ ભગવાનની ભક્તિ કરો, કલ કી બાત કલ. 100 રૂપિયા કમાવનારા મજૂરો હોય, લારી ચલાવનારા, એ મસ્તીમાં રહે. કલ કી બાત કલ દેખેંગે, આજ કા હો ગયા. આપણને કરોડો હોય તોય જાણે હવે ઓછા છે, શું કરીએ? અથવા એની સંભાળમાં આપણો કેટલો સમય વ્યતીત થઈ જાય. હવે એને ચિંતા કરતી નથી, એનામાં સંતોષ ભાવ કેટલો છે, એના મનની પવિત્રતા કેવી છે, એમ વિચારી શેઠ પણ ભક્તિમાં લાગી ગયા અને સંતોષ ભાવ કેળવી તે પણ પવિત્ર થયા. આ પ્રમાણે હે ભગવાન, આ કથાઓ બધી એના પર છે કે તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા. હવે એના આગળ જે જણાવે છે, જે આપણે